ભગવાન રામ અને રાવણનું આ જે યુદ્ધ છે, લંકાના રણ મેદાનનું જે યુદ્ધ છે, લક્ષ્મણજીની મૂર્છા ટળી એટલે રાવણ ગભરાઈ ગયો. પોતાના ભાઈ કુંભકર્ણને જગાડ્યો છે. કુંભકર્ણ નિંદ્રામાંથી ઊભો થયો. રાવણને પૂછ્યું કે મને જગાડવાનું કારણ શું? ત્યારે રાવણે બધી વાત કરી કે ભાઈ, લંકાના રણ મેદાનમાં અત્યારે ભયંકર યુદ્ધ હાલે. હું રામના પત્ની સીતાજીને લઈ આવ્યો છું અને એના કારણે આ યુદ્ધ હાલે છે. એટલે આ સાંભળી કુંભકર્ણે રાવણને ઠપકો આપે છે કે મૂર્ખ, તું જગદંબાનું હરણ કરી અને હવે તારું કલ્યાણ ઈચ્છે છે. તે મને જગાડવામાં બહુ વાર કરી દીધી. જો તે મને વેલો જગાડ્યો હોત ને તો નારદે મને જે ઉપદેશ આપ્યો હતો ને એ હું તને કઈ સંભળાવે, પણ હવે તો તે બહુ મોડું કરી દીધું છે. કુંભકર્ણના આવા વિચાર જોઈ અને રાવણ કુંભકર્ણને મદિરા પાન કરાવે છે. અભક્ષ વસ્તુ એ જ્યારે કુંભકર્ણને એ રાવણ ખવરાવે છે, મદિરા પાન કરાવે, અને ત્યારે કુંભકર્ણ એના વિચારોનું પરિવર્તન થઈ ગયું છે. આ જગતમાં જે લોકો જે ન ખાવાનું ખાય છે, જે ન પીવાનું પી છે, એ બધા લોકોને રાક્ષસો જાણવા જોઈએ. ખાવા પીવાની વસ્તુ દુનિયામાં ભગવાન આપણને ક્યાં ઓછી દીધી છે, અને છતાં પણ આપણે ન ખાવાનું ખાઈએ, ન પીવાનું પીએ, કારણ વગરના વ્યસનો જ્યારે જીવનમાં કરીએ ને, એ વ્યસન એ આપણને બરબાદી તરફ જ લઈ જાય છે. એ વ્યસન એ માણસનું પતન કરીને જ એને મૂકે છે, માણસને ખતમ કરી નાખે છે વ્યસનો. એટલે જીવનમાં એકેય પ્રકારના વ્યસનો રાખવાની, અને કદાચ હોય ને તો આજે આ રામકથાના પૂર્ણાહુતિના પ્રસંગે 9 દિવસ કથાને સાંભળી હોય ને, તો જે પણ કાંઈ આપણા જીવનમાં આવા વ્યસનો હોય ને એને આજે અહીંયા છોડી દેજો તમે, અને તો આ કથા એ આજે સફળ થઈ જાય. કુંભકર્ણ એ ભગવાન રામની સાથે યુદ્ધ કરવા માટે આવે, અને એ રણ મેદાનમાં ભગવાનના હાથે કુંભકર્ણ એ નિર્વાણ પદને પામે છે, પરમ પદને પામે. કુંભકર્ણનું જે તેજ છે ને એ ભગવાનમાં સમય ગયું છે. દેવતાઓએ જોયું કે રામના હાથે કુંભકર્ણનો ઉદ્ધાર થયો છે, ત્યારે દેવતાઓ એ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા છે. ભગવાન રામચંદ્રજીના નામનો જય જયકાર કરવા લાગ્યા છે દેવતાઓ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન